જેટલા લોકો કથામાં બેઠા હતા બધાને લેવા માટે ભગવાનનું વિમાન આવે અને બધા જ ભગવાનના ધામમાં જાય. કારણ એક જ, બીજી વાર જ્યારે કથા થઈ ત્યારે શ્રોતાઓ પોતાના નિયમ લઈને બેઠેલા હતા. શ્રોતા માટે આ બધા નિયમ છે એવું નહીં, વક્તા માટે પણ નિયમો છે. વક્તા શ્રેષ્ઠ નિયમધારી હોવો જોઈએ. ખાલી કથા કરે તેને વક્તા ન કહેવાય. લક્ષણથી જે વક્તા હોય તેને તમે વક્તા સમજો. એવા લક્ષણો કયા કયા કે જેનાથી વક્તા વક્તાના પદ ઉપર બેસે? ગાદી ઉપર બેસી જવું તે ભણવાનો વિષય નથી. અભણ પણ બેસી શકે, ભણેલો પણ બેસી શકે. સાવ નિરક્ષર હોય ક્યારેક, અને જો એની ઉપર ઈશ્વરની અનુકંપા થઈ જાય, સમજો એને અધિકાર મળી જાય છે. વજન વાળો દેહ જેની પાસે હોય, વજન વાળું શરીર નહીં ખાલી, અને એ દેહથી જો જ્ઞાન વાગોળી વાગોળી અને શરીરમાં નાખી શકાય, સમજો એને અહીંયા બેસવાનો અધિકાર છે. વક્તાના 10 લક્ષણ. કોઈ પણ વક્તા હોય, આ પીઠ જે તમે જોઈ રહ્યા છો આ સંસ્કારની પીઠ છે, અને આ પીઠ ઉપર બેસતા પહેલા વક્તા તે લક્ષણમાં હોવો જોઈએ. નહીતર આ પીઠ ઉપર બેસાય નહીં, આને કલંક લાગી જાય ગમે ત્યારે. સૌથી પહેલો ગુણ, આયા જે આસન ઉપર બેસે તે વિરક્તો. રક્તથી પર લોહીનો સંબંધ કોઈનો આડો ન આવે અને જે સ્પષ્ટતાથી વાત કરી શકે, સમજો તે વક્તા બનવાનો અધિકારી છે. વક્તાના લક્ષણોમાં એક તો વક્તા ધીર અને ગંભીર હોવો જોઈએ. વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. હા, સ્પૃહા વગરનો તે વક્તા. ઈચ્છા ન હોય એને વક્તા કહેવાય. આટલું મળશે એવી ઈચ્છા નહીં, પણ એ સ્પૃહા કે શું મળશે એની પણ ઈચ્છા નહીં. અને જો એ ભાવથી તે વક્તા કથા કરે તો એ વક્તા વ્યાસ ગાદીનો અધિકારી છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહા. સૌથી પહેલા વિરક્ત. લોહીના અભિમાનમાં તે પડેલો ન હોય એવો વક્તા હોવો જોઈએ. સાહેબ, હું આ શરીર છું તેને ભૂલાઈ જાય એવો વક્તા જો કોઈ સંભળાવે અને શ્રોતા જો નિયમ સાથે સાંભળે, સમજો તેનું કલ્યાણ થાય છે. તે ભગવાનનું ધામ પ્રાપ્ત કરી લે છે. એ શ્રોતા પણ વૈષ્ણવો. વૈષ્ણવનો અર્થ સાંપ્રદાયિક વૈષ્ણવ નહીં, પણ વિષ્ણુનો છે તે વૈષ્ણવ. જે ભગવાનનો છે તે વૈષ્ણવ. ભગવાન સિવાય બીજા કોઈ ઉપર ભરોસો નહીં તે વૈષ્ણવ. આ વૈષ્ણવ કોને કહેવાય ઈ જો જાણવું હોય તો જૂનાગઢનો નરસૈયો એને સાંભળો કે વૈષ્ણવનો અર્થ શું થાય. કેવો વૈષ્ણવ એ આ સ્થાન ઉપર બેસીને કથા કરી શકે. 16 વૈષ્ણવના લક્ષણ છે.